જય દ્વારકાધીશભાઈ. તો આજ બપોરથી જ આપણે વિડીયો ચાલુ કર્યો. તેનું કારણ છે કે ટાઈમ કંઈક મળે છે નથી મળતો. તો બપોરે પહેલા તો અમે ભગત જમવા પહોંચી ગયા, પછી એના બેને હોન્ડા લઈને મોકલી દીધા સીધા આગળ ને આપણે માંડ્યા હાલવા ઉભો રોડ પકડીને સીધા પહોંચ્યા. પછી રેડિયમ વાળા ભાઈ પાસે આપણે જે લાઇટનું અધૂરું કામ છે, બાકી એમાં 2 બોક્સ બનાવવાના છે એક્રેલિકની સીટમાં, એટલે રેડિયમનું કામકાજ ચાલુ હતું ને પછી ત્યાંથી કામ ઓકે કરીને નીકળ્યા સીધા આગળ. ગાડી આપણી ભાઈ ગઈ છે ગેરેજની અંદર, થોડું ઘણું રિપેરિંગ કામ છે એટલે આપણે પહોંચી જાય છીએ અહીંયા. ત્યાં તો ગાડી લઈને ભાઈ આવી જાય છે, ગાડી થઈ ગઈ છે ઓકે, સર્વિસ કરીને એકલાસ ભાઈ વ્યવસ્થિત થઈ ગઈ ને પછી પહોંચી ગયા આપણે પાછા રેડિયમ વાળા ભાઈ પાસે. એનો ફોન આવી ગયો કે કામ તમારું થઈ ગયું છે, તો ત્યાંથી નીકળી ગયા સીધા સીટો લઈને પાછા આપણા આશ્રમ બાજુ ને અહીંયા આવીને બધું જે બોક્સનું કામકાજ બાકી હતું તો મંડ્યા એ કરવા. 2 મિત્રો બીજા આવી ગયા ડ્રીલ ને તળીને લઈને, એમાં અંદર લાઇટિંગનું કામકાજ હતું એ બધું ઓકે કરી અને પછી બધા સ્ક્રૂ મારવા. અને અત્યારે તમે જો આ ટાઈપથી કંઈક વ્યૂ દેખાય છે. ઠામ વાસણ નહીં લગભગ વસ્તુ આવી ગઈ છે અત્યારે ભાઈ. આપણે 2 ગેસના બાટલા અને પાણીનો ટાંકો અત્યારે આવી ગયો છે મતલબ કે આપણે લેવા જવાનો બાકી છે, કાલે વરે લેવા જશું અને સવારે મળીએ. આપણે બેંકેથી આવ્યા, કાગળિયાનું કામ પતાવવાનું છે, હજી બેંકનું ચાલુ છે ને અહીંયા આપણે 200 જણાનું કાર્યક્રમ છે કરવાનો. વાહ ભાઈ વાહ, તો બટેકા ડુંગળીનો કાર્યક્રમ ચાલુ છે, વાહ. અને બનાવી નાખ્યા પાછા આજે ભાત આપણે ભાઈ 150 થી 200 જણા ખાઈ લઈએ એટલા. બધા મિત્રો ભાઈ અત્યારે લાગી ગયા છે ભાતમાં. ને આપણે જે મેં તમને ગઈકાલે વાત કરી હતી કે પાણીનો ટાંકો આવી જશે, આપણે મોટર એક નાનકડી આવી જશે, એટલે આપણે વાહે ટાટર ને નળીને એ બધી વસ્તુ લેવાની છે. 10 ખાટલા, 10 બ્લેન્કેટ અને આપણે એ બધાને ટૂંકમાં હવે એકદમ આપણી પાસે ભાઈ કોઈ પણ માણસ બહારથી દુઃખી થઈને આવે તો તે પછી એને અહીંયા કાંઈ તકલીફ ના આવવી જોઈએ, એના માટે થઈને આપણે એકવાર બધી સુવિધા ઓકે કરીએ અને પછી જ આપણે અહીંયા લેવાના ચાલુ કરશું. અને ત્યાં તો આપણા ભાત થઈ ગયા છે રેડી, તમે જોઈ શકો કંઈ ઘટે નહીં એવા. પછી થોડા અમે બધે પહેલાં પ્રસાદી લઈ લીધી અને તે પછી આપણે ભાઈ અહીંયાથી જાશું ભાતને દેવા માટે. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ અમે, હું ને ભગત બે આપણી ગાડીમાં અને બાકીના બધા 2 વ્હીલર લઈને મિત્રો આવે છે. ભગત મજા આવે છે ને? હે તો વાંધો નહીં, તો પહોંચીએ આપણે સીધા આગળ. પેલા અહીંયા ઝુંપડપટ્ટી છે મોટી અહીંયા. ભગતભાઈ આપણે રાજકોટથી આવ્યા હતા, રાજકોટથી આપણે એને બહુ ખરાબ પરિસ્થિતિની અંદર રેસ્ક્યુ કર્યા હતા, એ તમને બધાને ખબર છે. અત્યારે એનું ડ્રેસિંગનું કામ ચાલુ છે. ડ્રેસિંગ એકાત્રે આપણે ડ્રેસિંગ કરાવવું પડે છે અને દવા ચાલુ છે. બહુ જલ્દી જેનો પગે સારો થઈ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને બધા ભાઈઓ ફૂલની તો ફૂલની ફાકડી સહયોગ કરજો. આ ઝુંપડપટ્ટી એરિયો છે ને, અહીંયા આપણે બધાય માજીને, વૃદ્ધોને અને છોકરાઓને બધાને જમાડી દીધા છે વ્યવસ્થિત રીતે ભાત. અને પછી ત્યાં તો ગાડીમાં પડી ગયું પંચર, એટલે પંચર કરાવીને આપણે મળીએ ભાઈ કાલે સવારે, જે થાય સહયોગ કરજો.